છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ 99 એટીએમ કાર્ડ સાથે હરિયાણાથી ઝડપી વલસાડ પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ વલસાડમાં 4.6 લાખની છેતરપિંડી કરનાર પાસેથી 99 એટીએમ કાર્ડ મળ્યા, જેને કડકાઈથી પૂછપરછ કરતા 3 રાજ્યોના ગુના કબૂલ્યા। વલસાડ સિટી પોલીસે એટીએમ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે। પોલીસે હરિયાણાના હાંસી તાલુકામાંથી 44 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રાદબીરની મહાલાની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 99 જેટલા વિવિધ બેંકોના એટીએમ કાર્ડ, એક મોબાઈલ, 4.6 લાખ રોકડા અને એક કાર સહિત કુલ 9.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસની વિગતો મુજબ 19મી નવેમ્બરે વલસાડના તિથલ રોડ પર આવેલા બીઓબી બેંકના એટીએમમાં ઉર્મિલાબેન પટેલ ₹20,000 ઉપાડવા ગયા હતા। આરોપીએ મદદ કરવાના બહાને તેમનો એટીએમ પાસવર્ડ મેળવી કાર્ડ બદલી નાખ્યું હતું। ત્યારબાદ વિવિધ સ્થળોએથી કુલ 4.7 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। આ છેતરપિંડી 25મી નવેમ્બરે ત્યારે બહાર આવી જ્યારે ઉર્મિલાબેને બેંકમાં ચેક દ્વારા પૈસા ઉપાડવા જતા તેમના ખાતામાં માત્ર ₹4 જ બાકી હોવાનું જાણવા મળ્યું। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ 2 વર્ષ પહેલા એટીએમ બદલી કરતી ગેંગના ડ્રાઈવર તરીકે કામ કરીને આ ટ્રીક શીખી હતી અને પછી પોતાની ગેંગ બનાવી હતી। આરોપીએ કબૂલાત કરી છે કે તેણે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં પણ આવી છેતરપિંડી આચરી છે। તેનો મુખ્ય ટાર્ગેટ વૃદ્ધો અને ઓછી જાણકારી ધરાવતા એટીએમ ઉપયોગકર્તાઓ હતા। રિપોર્ટર અમિત જોશી, ઈડર। વલસાડના તિથલ રોડ પર એટીએમ ફ્રોડની ઘટના બની રચના વિશે વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં 19 નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી। જે અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા 1-1.5 મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી ₹4,06,038 ઉપાડી લીધેલા છે। જે પ્રાથમિક હકીકત જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક એટીએમમાં વલસાડ સિટીના તિથલ રોડ પર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા। એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઊભેલા એ લોકોએ વાતોવાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું। એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાઈ દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ ₹4,06,038 એ લોકોએ ઉપાડી લીધેલા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડી સ્ટાફ પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી। ટેકનિકલ, સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર, હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી છે। સર, આરોપીની એમઓ શું હતી? એની પાસેથી અલગ અલગ એટીએમ કાર્ડ પણ મળી આવ્યા? આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ 2 આરોપી હજી પકડવાના બાકી છે। આ સમગ્ર જે એટીએમ સ્વાઇપ બદલી નાખવાનું જે આખું જે મોડસ ઓપરેન્ડી જેનો મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે। આરોપીઓ બાય કાર ત્યાંથી હિસાર હરિયાણાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપાડવાવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે, જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બહાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને